ક્ષત્રિય સમાજ છે જે મક્કમ છે કે અમે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવીશું, બીજી બાજુ રૂપાલા છે કે એ પણ લડવા માટે મક્કમ છે। થોડા દિવસો પહેલા એમનું એક નિવેદન આવ્યું હતું, ફાનૂસ બનકર जिसकी हिफाजत हवा करे वो क्षमा क्या बुझे जिसे रोशन खुद खुदा करे। અને ગઈકાલે બીજું એક પ્રભુ શ્રી રામનું નિવેદન પણ તેમણે આપ્યું, પ્રભુ શ્રી રામનું ઉદાહરણ ટાંકીને એમણે એક નિવેદન આપ્યું હતું, એ પણ ચર્ચાના આયરણે છે। શું કહ્યું હતું હવે જુઓ। એમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ, એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે। જે લોકો જંગલમાં એમની સાથે હતા એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો ને રાવણને હરાવ્યો। એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી। ઈ રામનવમીનું માધ્યમ છે, રામાયણનું આ માધ્યમ છે, અને એટલા માટે મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ છીએ।